વિસનગરમાં જેસીસના દ્વારા આયોજિત સભામાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું પ્રવચન. વંદે શિવમ શંકરમ. વિસનગર જેસીસના નવા વરાયેલા પ્રમુખ શ્રી, નિવૃત્ત થયેલા પ્રમુખ શ્રી, શપથ સમારોહ વિધિ બતાવવા માટે આવેલા પુરોહિત શ્રી, મંચ ઉપર બિરાજેલા વિશિષ્ટ મહાનુભાવો, જેસીસ બંધુઓ, સજ્જનો અને બહેનો. જગતનો અર્થ ગતિ થાય છે. પુનઃ પુનઃ અતિશયેન વા ગચ્છતિ ઇતિ જગત. જે સતત ગતિશીલ છે, ગમનશીલ છે, જેમાં ગતિ જ ગતિ છે, એવી ગતિશીલતા જેમાં હોય એનું નામ છે જગત. આ જગતના બે રૂપ છે. એક પરમેશ્વરનું બનાવેલું જગત, એક માણસોનું બનાવેલું જગત. એટલા માટે ઉપનિષદમાં આ ખાસ કરીને આ બે શબ્દોનો પ્રયોગ કર્યો છે. યત્કિંચ જગત્યામ જગત, ઈશાવાસ્ય ઉપનિષદ. જે આ જગતીમાં જે જગત છે, સૂર્ય પરમેશ્વરે બનાવ્યો છે, પણ આ લાઈટ માણસે બનાવી છે. હિમાલય પરમેશ્વરે બનાવ્યો છે, પણ હોલ કોઈ માણસે બનાવ્યો છે. એટલે બે પ્રકારના જગત, એક ભગવાનનું બનાવેલું જગત, એક માણસોનું બનાવેલું જગત. અને બંનેમાં ગતિશીલતા છે. પણ પરમેશ્વરની જે ગતિશીલતા છે જગતની, એ સૌના માટે એક સરખી છે. તમે કોઈ ટ્રેનમાં બેસો, કોઈ પ્લેનમાં બેસો, તમે ફર્સ્ટ ક્લાસની ટિકિટ લો કે સેકન્ડ ક્લાસની લો, એસીની લો કે બીજી કોઈ લેવો, કે એમાં સલૂન જોડી કાઢો, પણ ગતિ બધાની સરખી છે. એવું નહીં ફર્સ્ટ ક્લાસનો ડબ્બો મુંબઈ પહેલો પહોંચી જશે અને 2 કલાક પછી સેકન્ડ ક્લાસનો પહોંચશે, એવું નહીં. આખી ટ્રેનની ગતિ સરખી છે. પણ ટ્રેનમાં બેઠેલા જે માણસો છે, એમની પોતાની જે ગતિ છે એ જુદી જુદી છે. જે માણસો છે એટલે જે પ્રજાઓ છે, એ પ્રજાઓની જે જુદી જુદી ગતિ છે, એ ગતિના તરફ તમે જો ધ્યાન આપશો તો તમને ખ્યાલ આવશે કે આખી દુનિયાની પ્રજા જુદી જુદી ગતિએ ચાલી રહી છે. જે ગતિ અમેરિકાની પ્રજા પાસે છે, ઇંગ્લેન્ડની કે જાપાનની કે જર્મનીની પ્રજા પાસે છે, એ ગતિ ભારતની પ્રજા પાસે નથી. અથવા જે ગતિ ભારતની પ્રજા પાસે છે, એ આફ્રિકાની પ્રજા પાસે નથી. આ પ્રજાઓની પોતપોતાની ગતિ છે. અને એ ગતિને હું 3 ભાગમાં વહેંચું છું. પહેલી ગતિ જે માત્ર પેટ સુધી જાય છે, પેટ માટે ગતિ છે. પેટ માટેની જે ગતિ છે એને હું રેંગતી ગતિ કહું છું. અળસિયાની માફક એ રેંગતી ગતિ છે. પછી બીજી ગતિ છે જે લાગણીઓ માટેની ગતિ, અને લાગણીઓનો વધારે વ્યાપક અર્થ કરો, ઇમોશનલ ગતિ. એ બીજી ગતિ છે. એ ગૂંઠણીએ ચાલનારી ગતિ છે, ઢીંચણીએ ચાલનારી ગતિ છે. જેમ 12 મહિનાનું બાળક છે એ રેંગે છે, પણ 2 વર્ષનું બાળક છે એ ગૂંઠણીએ ચાલે, 1.5-2 વર્ષનું. ભાઈ એના ઉપર એક ત્રીજી ગતિ છે, અને એ છે બુદ્ધિની ગતિ, મગજની ગતિ, મસ્તિષ્કની ગતિ, જે ચાલે છે. તમે જોશો તો દુનિયા પગથી નથી ચાલતી, દુનિયા મગજથી ચાલે છે. જેની જે પ્રજા પાસે મગજ ગતિશીલ નથી હોતું, એ પ્રજાના પગ પેટથી
ચાલીને અટકી જતા હોય છે. એ બહુ બહુ તો પેટ સુધી ચાલી શકે. મને રોજી મળે, મને નોકરી મળે, મારી દુકાન ચાલે, મારો ધંધો ચાલે, મારી ખેતી ચાલે, બસ પેટ સુધી આવીને અટકી જતા હોય છે. એથી વધારે બહુ બહુ તો લાગણીઓ સુધી પહોંચતા હોય છે. એની ચર્ચા નહીં કરું અત્યારે. પણ દુનિયા જે ચાલતી હોય છે, ખાસ કરીને જેને સુપર પ્રજા કહેવાય, સુપર લોક કહેવાય, એ મગજથી ચાલતા હોય છે. અને મગજથી કેમ ચાલતા હોય છે આ વાતને જરા સમજવા જેવી છે. ભારતની પ્રજા 40 વર્ષ પહેલાના ઇતિહાસમાં જુઓ અને આજે પણ મોટા પ્રમાણમાં જુઓ, મગજથી ચાલે છે કે પગથી ચાલે છે? એ હૃદયથી ચાલે છે કે મસ્તિષ્કથી ચાલે છે? તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે. અને એનું એક ખાસ કારણ છે. અને ખાસ કારણ શું છે? પ્રજા પોતે નથી ચાલતી હોતી, એ ચલાવેલી ચાલતી હોય છે. ગાંધીજી ચલાવનાર માસ્ટર બીબુ હતા. અને માસ્ટર બીબુ હતા એટલે આ દેશમાંથી કેટલીય પ્રજા, કેટલા વકીલો, કેટલા ડોક્ટરો, કેટલી સ્ત્રીઓ, કેટલા પ્રોફેસરો ધંધો છોડી અને ગોળી ખાવા તૈયાર થઈ ગયા, લાઠી ખાવા તૈયાર થઈ ગયા. કારણ કે એક માસ્ટર બીબુ હતું અને માસ્ટર બીબાએ શક્તિથી ચલાવ્યું, જેને જનરેટર કહેવાય. એ માસ્ટર બીબુ અસ્ત થઈ ગયું. સાબરમતી આશ્રમ જઈને જોઈ આવો, વર્ધાનો આશ્રમ જઈને જોઈ આવો, તમને નિશાસો નાખવાનું મન થઈ જશે. પણ જો તમે દુનિયાની પ્રક્રિયા જાણતા હોવ તો એમાં નિશાસો નાખવા જેવું કશું નથી. કારણ કે આશ્રમની ચેતના આશ્રમની નથી, એ તો વ્યક્તિની ચેતના હતી. અને વ્યક્તિ અસ્ત થઈ એટલે આશ્રમ તો અસ્ત થયેલો જ છે. અને ખાસ કરીને ઇમોશનલ પ્રજા, એટલે બહુ જે લાગણીશીલ પ્રજા હોય છે એ તો વ્યક્તિવાદી હોય છે. પછી એ ધર્મગુરુને વ્યક્તિ બનાવી લે, રાજનેતાને વ્યક્તિ બનાવી લે, સમાજ નેતાને વ્યક્તિ બનાવી લે, પણ એના આગળ હંમેશા એક વ્યક્તિ હોવી જોઈએ. વ્યક્તિ જાય એટલે ખલાસ, અંધકાર. આ રીતે આપણે એમ કહી શકીએ કે ભારત મહાપુરુષોનો દેશ છે. અહીંયા બુદ્ધ થયા, મહાવીર થયા, નાનક થયા, કબીર થયા, કોણ કેટલા ગણાવી ન શકાય એટલા મહાપુરુષો થયા. પણ પ્રજા મહાન નથી. મહાપુરુષો થયા પણ મહાપ્રજાનો દેશ નથી. અને મહાપ્રજાનો દેશ કેમ નથી? કારણ કે મહાપુરુષોને સામે રાખીને જે જીવે છે, કદી પણ પોતાની જાતને સામે નથી રાખી શકતા. એટલે આપણે સતત ચિંતાતુર. મને આવીને લોકો પૂછે છે કે મહારાજ તમે નહીં હોવ ત્યારે આશ્રમનું શું થશે? મેં કહ્યું આ રજવાડાનું શું થયું, સાબરમતી આશ્રમનું શું થયું? તો હું તમારા કરતા હું વધારે ચોખ્ખું જોઈ શકું છું. અને એ તમારા ઘરની પણ એ જ દશા છે. પણ અમેરિકામાં એ પ્રશ્ન નથી કે બુશ નહીં હોય તો અમેરિકાનું શું થશે, કે થેચર નહીં હોય તો ઇંગ્લેન્ડનું શું થશે. કારણ કે ઘરમાં બધી થેચરો જ છે. એક સ્ત્રીઓ થેચર છે. આપણે તો એક કોઈ હોય ટગર જોયા કરી, બસ તમે અમારા ઉદ્ધારક, તમે અમારા સર્વસ્વ. અને આનું નામ જ ઇમોશનલ પ્રજા છે. તે એટલે સુધી એ બુદ્ધિશાળી ગુરુઓના શિષ્યો બુદ્ધિશાળી નથી હોતા. હું રજનીશને બુદ્ધિશાળી માણસ માનું છું, પ્રખર બુદ્ધિશાળી. કદાચ લાખોમાં કરોડોમાં એકાદ માણસને જે બુદ્ધિ મળે એ બુદ્ધિ એને મળે. પણ એના અનુયાયી વર્ગને હું બુદ્ધિશાળી નથી માનતો. કારણ કે એમને તો જેવા માદળિયા કયા એવા લટકાયા. મને ભગવાન કહો કે આ ભગવાન નહીં, ખબરદાર ભગવાન ના કહેશો. ઓશો કહો કે હા મહારાજ ઓશો. તમે કુદાડો વિચાર્યું કે આ ભગવાન છે કે આચાર્ય છે કે ઓશો છે કે પછી 5 વર્ષ પછી બોશો થઈ જાય તો કે કહેવાય નહીં? એ શું છે તમે કદી વિચાર્યું? આ આપણી બહુ મોટી દુર્ભાગ્યની સ્થિતિ છે. પણ એની ચર્ચા મારે નથી કરવી. મારે જે ચર્ચા કરવી છે આ ચર્ચા કરવી છે. ભારતનું માસ્ટર બીબુ કોણ છે અને આપણે શું કારણ છે કે આપણે દુનિયાની પહેલા નંબરની પ્રજા નથી થઈ શકતા? એવું શું કારણ છે કે આપણે સુપર પ્રજા નથી થઈ શકતા? એનું કારણ શું છે? કેમ આપણે ગુલામ કેમ રહ્યા? આજે આપણે ગરીબ કેમ છીએ? આજે રહેવાને મકાન નથી, વાહન નથી, ચોખ્ખું પાણી નથી મળતું, ગેસ તેલ નથી મળતું, પેટ્રોલ ચોખ્ખું નથી મળતું, દૂધ ચોખ્ખું નથી મળતું. એવી એક આંગળી બતાવો મહારાજ આ ઓફિસ તો સાચી ઓફિસ છે. એવું એક તીર્થ બતાવો
મહારાજ આ તીર્થ તો બહુ સાચું તીર્થ છે, અહીં કોઈ ભેદભાવ નથી. એવો એક આશ્રમ બતાવો. કેમ આપણે આ સ્થિતિમાં કેમ પહોંચ્યા છીએ? એના નિશ્ચિત કારણો છે. અને કારણ શું છે? પશ્ચિમનું માસ્ટર બીબું ત્યાંનો વૈજ્ઞાનિક છે. ભારતનું, અને ભારતથી વધારે અર્થમાં કહું તો એશિયાની પ્રજાનું માસ્ટર બીબું એના ધર્મગુરુઓ છે, સાધુઓ છે. ભારતની પ્રજાનું ઘડતર વૈજ્ઞાનિક નથી કરતા. હવે ધીરે ધીરે થોડુંક થવા લાગ્યું છે. ભારતની પ્રજાનું ઘડતર અમે કરીએ છીએ, અમે સાધુઓ કરીએ છીએ. અને આ બે ઘડતરમાં પાયાનો ભેદ છે. તમે પશ્ચિમની પ્રજામાં 300-400 વર્ષ પહેલા જોશો તો આખા સમાજ ઉપર, આખી પ્રજા ઉપર ધર્મગુરુઓ ફરી વળ્યા છે. એટલા જોરથી ફરી વળ્યા છે, પ્રજા એકદમ પછાત છે. માર્ટિન લ્યુથર થયા જર્મનીમાં, અને મારે તમને કહેવું જોઈએ કે દુનિયાની મોટા ભાગની ક્રાંતિનો ઉદય જર્મનીએ કર્યો છે. તે એટલે સુધી કે તમારા વેદ છે એ વેદનો પુનરુદ્ધાર જર્મનીએ કર્યો, મેક્સ મ્યુલરે. અહીં તો આપણે ભૂલી ચૂક્યા હતા. કર્મકાંડી બ્રાહ્મણો 100-150 મંત્રો જે પ્રસિદ્ધ બોલાય, આનો ભદ્રા વગેરે વગેરે, ગણાનાંતવા ગણપતિ ગું હવા, એ રટી નાખેલા મંત્રો બોલ્યા કરતા. એના શું અર્થો છે એની કોઈને પડી જ નથી. પણ એ જમાનામાં મેક્સ મ્યુલરે વેદોના પાછળ એટલો પ્રયત્ન કર્યો. તમે એનું કોઈ વાર મળે તો જીવન ચરિત્ર વાંચજો. એ તપસ્વી માણસ, ઘણી વાર ખાવાનું ના મળે, અડધી બ્રેડ ખાય, માથું દુખતું હોય, રાતના ઉજાગરા કરવા પડે. એને બીબા, સ્પેશિયલ બીબા બનાવ્યા, જે સ્વરના માટેના બીબા. અને આ બધું કર્યું, અને સામે એક નિરાશા હતી કે આ બધું શા માટે કરો છો, કોના માટે કરો છો? તમારા સમાજમાં તો એનું કોઈ સ્થાન જ નથી. છતાં એણે કર્યું. એમ જર્મની છે, એ જર્મનીએ ઘણી ક્રાંતિ કરી. એમાં માર્ટિન લ્યુથર જર્મનીનો, એને ભાગીને ઇંગ્લેન્ડ જતું રહેવું પડેલું. એ પાદરી હતો, અને એણે એ સમયમાં પોપના સામે 270 પ્રશ્નો ઉભા કર્યા. 270 પ્રશ્નો પુસ્તક આકારે છાપીને પોપને પડકાર ફેંક્યો. અને પોપે એને આ ઉપર ધાર્મિક વોરંટ કાઢેલું, એ માણસને જીવતો પકડો, ગમે ત્યાંથી પકડો અને એને ફાંસીએ ચડાવો. પણ પ્રજાએ કરવટ લીધી, એક પછી એક જે કરવટ લીધી, અને કરવટ લીધી એવી જોરથી કરવટ લીધી. આજે તમે યુરોપના, ઇંગ્લેન્ડના, જર્મનીના, ફ્રાન્સના દેવળોમાં જાઓ, ચર્ચોમાં જાઓ તો સીટો બધી ખાલી પડી હોય છે. અને ઘણા ચર્ચો ઉપર લખેલું હોય છે સેલ ફોર ઓફિસીસ, વેચવા છે, કોઈને ઓફિસો બનાવવી હોય તો. મેં પાદરીઓને પૂછ્યું, મેં કહ્યું આ તમારા દેવળો ખાલી કેમ પડ્યા છે? કોઈ આવતું જ નથી. અમે આકર્ષણ મૂકીએ છીએ કે એસી છે, નાસ્તો છે, બાળકોને રાખવાની વ્યવસ્થા છે, પણ તમે આવો પણ કોઈ આવતું જ નથી. મેં કહ્યું તમારે ભીડ જોવી છે? અને ભીડ જોવી હોય તો ભારતમાં આવો. પૂનમનો દિવસ હોય, ડાકોર હોય, અંબાજી હોય, બહુચરાજી હોય, કોઈ પણ જગ્યા હોય, પૂનમિયા ભરનારા હોય. અને દર્શન એટલે એક બેના દોરા ના તૂટે, એક બેના પાંસળા ના તૂટે, 5-25ના બૂટ ના ચોરાય, તે કઈ દર્શન કહેવાતું હશે? એનું નામ તે વળી કઈ દર્શન કહેવાતું હશે? એક પાંસળા તોડીને બેન મારે ત્યાં આવી, મને કે બાપજી મારા ઉપરથી તો 15 માણસો ફરી વળ્યા અને આ પાટો બાંધવો પડ્યો છે. મેં કીધું દર્શન કરવાના હવે બંધ કર. ના કે મારા દર્શન તો બંધ ના થાય. મેં કીધું સારી વાત છે, પણ હવે તારે પાંસળા ના તોડાવવા હોય એવા દર્શન બતાવું. મને કે કયા? મેં કહું અમાવાસ્યાના દિવસે જવું. કોઈ દિવસ પૂનમના દિવસે ના જવું, અમાવાસ્યાના દિવસે જવું. જેણે પૂનમ બનાવી છે એણે અમાવાસ્યા બનાવી છે, અને પૂનમ અને અમાવાસ્યાનો કોઈ કરતા જુદો નથી. અને જે મંદિરમાં જે ભગવાન બેઠો છે એ પૂનમના દિવસે એ જ હોય છે, અને અમાવાસ્યાના દિવસે પણ એ જ હોય છે. મને કે ના હવે કોઈ ના હોય ને આપણે દર્શન કરીએ એમાં કઈ મજા આવતી હશે? મજા તો ત્યારે આવે કે આમ ધક્કા ધક્કી થતી હોય, કોઈ આપણને વલોવતું હોય, કોઈ કચોટતું હોય, ત્યારે આમ લાગે કે હા કંઈક દર્શન થઈ રહ્યા છે. એમ અમારે ત્યાં આવો, તમે ભીડ જોઈ હોય તો આવો. અને ધાર્મિક ક્ષેત્રમાં ભીડ ઊભી કરવી એ તો અમારે ત્યાં એક રમત વાત છે. ચપટી વગાડતા તમે ભીડ ઊભી કરી શકો, પણ એના પરિણામ 0, 0, 0, 0. પરિણામમાં કશું, પણ છતાંય ભીડ ઊભી કરી શકાય છે.
કારણ કે પ્રજા ઇમોશનલ છે. પ્રજાની કક્ષા હજુ મસ્તિષ્ક સુધી પહોંચાડી શકાય નથી. અને જે દિવસે મસ્તિષ્ક સુધી પહોંચશે ત્યારે આપણા મંદિરોમાં પણ કદાચ લખવું પડે સેલ, કદાચ લખવું પડે, પણ જલ્દી નહીં એ થઈ શકે. કારણ કે અહીંયા મૂળ ઘણા ઊંડા છે અને મૂળ ઊંડા નાખનાર અમે છીએ. તો ત્યાંનું જે ઘડતર કરે છે, પહેલા ત્યાંના ધર્મગુરુઓ કરતા હતા, એમના હાથમાંથી બાજી છટકી ગઈ, બિલકુલ વૈજ્ઞાનિકોના હાથમાં આવી. અને વૈજ્ઞાનિકોના હાથમાં આવતા પહેલા ઘણા વૈજ્ઞાનિકોને બલિદાન આપવા પડ્યું. બ્રુનો, ગેલિલિયો, કોપનહેગન, કોણ કોણ કેટલા કેટલા લોકોને બાળ્યા, કોઈને સતાવ્યા, કોઈને જેલમાં પૂર્યા, પણ અંતે વિજ્ઞાન જીત્યું. અને વિજ્ઞાન જીત્યું એટલે જૂની માન્યતાઓ સમાપ્ત, જૂની માન્યતાઓ હસીને પાત્ર થઈ ગઈ. આજે ત્યાંનો માઇન્ડ ઘડનાર જે સમષ્ટિ મસ્તિષ્ક છે, એટલે પ્રજાનું જે સમષ્ટિ મસ્તિષ્ક છે એનું ઘડતર વૈજ્ઞાનિકો કરે છે. જ્યારે ભારતની પ્રજાનું મસ્તિષ્ક સાધુઓ કરે છે, ધર્મ ગુરુઓ કરે છે. અને સાધુઓ જે મસ્તિષ્ક ઘડે છે એ કેવી રીતે ઘડે છે? શ્રદ્ધાથી ઘડે છે. પેલામાં લોજિક એપ્રોચ છે, અહીંયા શ્રદ્ધાનો એપ્રોચ છે. હું જયારે ભારતની વાત કરું છું ત્યારે માત્ર હિન્દુઓની વાત નથી કરતો. એમાં મુસ્લિમ આવી ગયા, એમાં શીખ આવી ગયા, એમાં બીજા બધા આવી ગયા, બધા જ આવી ગયા, એ બધા એમાં આવી ગયા. પેલામાં લોજિક છે, અહીંયા શ્રદ્ધા છે. અને શ્રદ્ધા જિંદગીનો બહુ મોટામાં મોટો ગુણ છે, બહુ મોટામાં મોટી શક્તિ છે. હું તો એમ કહું કે જેના જીવનમાં શ્રદ્ધા નથી એનાથી મોટો કોઈ અનાથ નથી, એનાથી મોટો કોઈ દયાને પાત્ર નથી. ગાંધીની પાસે બીજું શું હતું? ગાંધીજી કરતા તો ઘણા બુદ્ધિશાળી નેતાઓ હતા. મોહમ્મદ અલી જિન્ના તો કાયદે આઝમ હતા. કાયદાની સલાહ લેવી હોય તો જિન્નાને પૂછવું પડે, એટલો બુદ્ધિશાળી માણસ હતો. પણ ગાંધીની પાસે જે શ્રદ્ધા હતી, રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ, એ શ્રદ્ધા કોઈ નેતા પાસે નથી. અને શ્રદ્ધા તમારા જીવનમાં કામ શું કરે? પડતી દશામાં તમને સાચવી લે. માણસને ચડતી દશામાં બહુ સાચવવાની જરૂર નથી, પડતી દશામાં સાચવવાની જરૂર છે. જે નિરાશા આવતી હોય છે, જે નર્વસતા આવતી હોય છે, બહુ મોટું મંડાણ ઊભું કરી દીધું, બહુ મોટું કાર્ય તમે લીધું, પણ કાર્યમાં સફળતા નથી, નિષ્ફળતા મળી. ગાંધી કેટલી વાર નિષ્ફળ થયા હતા, કેટલી વાર આંદોલનો કર્યા, કેટલી વાર આંદોલનો બંધ કરાવ્યા, હિંસા થઈ ગઈ, ફલાણું થઈ ગયું, બસ નહીં, આ કામ તો હવે થઈ શકે એવું જ નથી. પણ પેલી જે શ્રદ્ધા છે ને, એ શ્રદ્ધા માણસને નિરાશ નથી થવા દેતી હોતી. તમારું જે જીવન ચાલે છે એ આ બે પાંખોથી ચાલે છે. એક પાંખ શ્રદ્ધાની, બીજી પાંખ પ્રેમની. શ્રદ્ધામાં સમર્પણ છે, એક વિશ્વાસ છે, એક નિષ્ઠા છે, એક ભાવના છે, મારો ભગવાન છે. પછી તમે જે રીતે માનતા હો. ત્યારે પ્રેમમાં શું છે? આ મુદ્દો યાદ રાખજો. તમે કોઈ માટે જીવો છો. જ્યારે તમારી આ બે પાંખો કપાઈ જાય છે, તમારા જીવનમાં શ્રદ્ધા નથી, તમારા જીવનમાં પ્રેમ નથી, પછી તમારા પાસે મોટામાં મોટું એન્જિન ગતિવાળું હશે, પણ તમે એક ખાલી માણસ હશો. મગજથી ભરેલા હશો પણ મનથી ખાલી હશો, હૃદયથી ખાલી હશો. અને પ્રેમનો અર્થ આ જ છે, હું કોઈના માટે જીવું, હું કોઈના માટે રસોઈ બનાવું, હું કોઈના માટે મકાન બનાવું, હું કોઈના માટે ફૂલ બનાવું, હું કોઈના માટે કરું, પણ મને કોઈના માટે જીવવા દો. અને તમે જેના માટે જીવો છો બસ એનું નામ પ્રેમ છે. મારા માટે લોકો જીવે, મારા માટે કોઈ રસોઈ બનાવે, મારા માટે કોઈ મકાન બનાવે, એ તો સ્વાર્થ છે, એ તો મોહ છે. અને જ્યાં તમે કોઈના માટે જીવવા માંડો છો ત્યારે કાં તો તમે ભગતસિંહ થઈ શકો છો, નહીં તો ફાંસીએ ચડવું એ રમત વાત છે. એક જુવાન છોકરો, ધસમસતું લોહી જેના શરીરમાં વહેતું હોય, જેને કેટલા અરમાન હોય, હસતા હસતા ફાંસીએ ચડી જાય. એ ફાંસીએ ચડાવનાર કોણ હતો? રાષ્ટ્ર પ્રેમ. એવી જ રીતે કોઈને માનવતા ઉપર પ્રેમ હોય, કોઈને ધર્મ ઉપર પ્રેમ હોય, કોઈને પોતાના કુટુંબ ઉપર પ્રેમ હોય, કોઈને પતિ ઉપર કે પત્ની ઉપર હોય, પણ પ્રેમ હોય. એ પ્રેમ છે, એ બીજી પાંખ છે જીવન. એને કાપી નાખો, આ બાજુ શ્રદ્ધાને કાપી નાખો, તમે તો લાચાર થઈ જશો. એમના ચહેરા જોજો એવા માણસોના, એ વકીલ થઈને ગર્જના કરતા હોય
ન્યાયાધીશ હોય, પ્રોફેસર હોય, પણ ઘેર એકાંતમાં બેઠા હોય ત્યારે લમણે હાથ દઈને બેઠા હશે. કારણ કે આંતરિક જે ખાલીપણું છે ને, હૃદયનું જે ખાલીપણું છે ને, એના જેવું બીજું કોઈ મોટું દુઃખ નથી. અને એ ભરાય છે શ્રદ્ધા અને પ્રેમ. એટલે આ બે વસ્તુ છે. તમારા જીવનમાં શ્રદ્ધા હોય, એથી વધારે કોઈ મોટી શક્તિ નથી, એથી વધારે કોઈ મોટું જમાપાસું નથી. પણ શ્રદ્ધાને અમે શ્રદ્ધા સુધી રહેવા નથી દેતા. અમે શું કરીએ છીએ? શ્રદ્ધાને અતિશ્રદ્ધાએ પહોંચાડીએ છીએ. અતિશ્રદ્ધા અને અતિશ્રદ્ધાને અંધશ્રદ્ધાએ પહોંચાડીએ છીએ. શ્રદ્ધા જ્યારે અતિશ્રદ્ધા બને છે અને અતિશ્રદ્ધા જ્યારે અંધશ્રદ્ધા બને છે, ત્યારે ભયંકર દૂષણ બને છે. એ ભૂષણ નહીં પણ ભયંકર દૂષણ બને છે. અને ભયંકર દૂષણ બનીને કામ શું કરે છે? એમાંથી ચમત્કાર ઉભો થાય છે. વાતને સમજો જરા. એટલે ભારતનું અધ્યાત્મ એકદમ ચમત્કારોમાં બદલાઈ ગયું છે. અધ્યાત્મ જયારે ચમત્કારમાં બદલાઈ જાય એટલે અધ્યાત્મ મરી જાય. અધ્યાત્મને જો જીવિત રાખવું હોય તો ચમત્કારથી એને અસ્પૃશ્ય રાખો, ચમત્કારોની હવાથી એને દૂર રાખો. પણ ભારતનું અધ્યાત્મ આખું કન્વર્ટ થઈ ગયું છે ચમત્કારો. મહારાજ આયા છે કે કંકુ પાડે છે કે ભસ્મે પાડે છે, બીજું શું પાડે છે? સોનું ડબલ કરી આપે છે. એમ બીજું કે કોઈનો ખોળો ના ભરાતો હોય તો ખોળો ભરાઈ આપે છે. બસ બસ ચાલ્યું તમારું. બહુ જલ્દીથી આ ટૂંકા એપ્રોચમાં અહીં માણસ મહાન થઈ જાય છે. હું તમને એક પ્રશ્ન પૂછું છું. ગાંધીજીએ કોઈ દિવસ કંકુ પાડ્યું હતું? 600 ઉપરના રજવાડા એક કરવા માટે વલ્લભભાઈ પટેલે કોઈ જગ્યાએ કંકુ પાડ્યું હતું? 250 વર્ષ સુધી અંગ્રેજોએ રાજ કર્યું. એમણે કોઈ કંકુ પાડનારને સાથે રાખ્યો હતો? કોઈ ભસ્મ પાડનાર, કોઈ કંકુ પાડનાર, કોઈને સાથે રાખ્યો હતો? એ શ્રદ્ધાળુ હતા, એ રવિવારે ચર્ચમાં જતા હતા, એ નાસ્તિક નતા. પણ એ અંધશ્રદ્ધાળુ નતા, અતિ શ્રદ્ધાળુ નતા. અને અતિ શ્રદ્ધાળુ નતા એટલે એ નિર્ણય કરી શકતા. આજે તો દશા એ છે કે દિલ્હી અને ગાંધીનગરમાં તાંત્રિકો પલાઠી વાળીને બેઠા છે. એક તરફ નીચેમાં નીચી કક્ષાના જે ભુવાઓ છે, ધૂણનારા, ધૂણાવનારા, ભૂત પ્રેત કાઢનારા, ત્યાંથી એની કક્ષાઓ કરતા 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 ઠેઠ ઉપર સુધી ઠેઠ ઉપર સુધી જે બ્રહ્મની વાતો કરનારા છે, એક જ કક્ષાના છે. હા, ફરક જુદો છે. માત્ર એનું રૂપ માત્ર જુદું છે. અને રૂપ જુદું છે એટલે પરિણામ એ આવ્યું છે કે પ્રજા છે ચમત્કાર પ્રિય બની છે, પુરુષાર્થ પ્રિય નથી બની, ચમત્કાર પ્રિય બની છે. એને ચમત્કાર પ્રિય બનાવી કોણે? અમે બનાવી. એટલે ઘણી વાર મારી પાસે લોકો આવે, મહારાજ હવે ચમત્કારની જ વાત તમને હું કરું. એટલા ચમત્કારો મગજમાં ભર્યા છે, એટલા ચમત્કારો ભર્યા છે. અને આ આવે છે તમારા પુરાણોમાંથી, રામાયણમાંથી, મહાભારતમાંથી. એની કથાઓ વાંચજો. શાપ અને આશીર્વાદ, વરદાન અને શ્રાપ, વરદાન અને શ્રાપ, વરદાન અને શ્રાપ. દશરથને પુત્ર નથી, હવે પુત્ર લાવવો ક્યાંથી? ચાલો ફલાણા ઋષિ પાસે જઈએ. અને ફલાણા ઋષિ છે એ એમને પુત્ર માટેનું વરદાન આપે છે, એટલે એમના ઘરમાં પુત્ર થાય છે. ભાગવત વાંચો, મહાભારત વાંચો, રામાયણ વાંચો, શિવ પુરાણ વાંચો, ગરુડ, કોઈ પણ પુરાણ વાંચો, એની બધી કથાઓ શ્રાપ અને આશીર્વાદ, શ્રાપ અને આશીર્વાદ. ફલાણા ઋષિએ શ્રાપ આપ્યો, ફલાણા ઋષિએ આશીર્વાદ આપ્યો. એ સાંભળનાર જે પ્રજા છે એનું માઇન્ડ ઘડાય છે, એમાંથી એનું મગજ ઘડાય છે. હવે મગજ કેવું ઘડાય છે કે આપણે પણ જો આપણું કલ્યાણ કરવું હોય તો કોઈનો આશીર્વાદ લો. મને એક માણસે પૂછ્યું પરદેશમાં, મને કે મહારાજ તમે પ્રિષ્ઠ છો? મેં કહ્યું હા. તમે કામ શું કરો છો? મેં કહ્યું 2 કામ કરું છું. એમ? શું કામ કરો છો? મેં કહ્યું એક દર્શન આપવાનું ને એક આશીર્વાદ આપવાનું. એ કોઈ કામ કહેવાય? મેં કહ્યું હા, અમારા દેશમાં તો મોટામાં મોટું આ જ કામ છે. આથી મોટું કોઈ કામ જ નથી. અમે 2 કામ કરીએ છીએ, દર્શન આપવાના અને આશીર્વાદ આપવાના. કારણ કે પ્રજા ઘડાય છે ક્યાં? પ્રજાને જે કૃષ્ણમૂર્તિ નથી ઘડતા, પ્રજાને ગાંધીજી નથી ઘડતા, અથવા ઘડે છે તો બહુ નાના પ્રમાણમાં ઘડે છે.
પ્રજાને તમારો નાર્લીકર નથી ઘડતો. તમને ખબર નથી કે રામાનુજન કોણ હતો, કે રામન કોણ હતો, કે નાર્લીકર કોણ હતો, એની ઘણાને ખબર નથી. પ્રજાને એ નથી, રવિન્દ્ર નથી ઘડતા. પ્રજાને ડોંગરે મહારાજ ઘડે છે, પ્રજાને પુનિત મહારાજ ઘડે છે, પ્રજાને મુરારી બાપુ ઘડે છે, પ્રજાને અમે ઘડીએ છીએ. અને અમે એમને સતત આશીર્વાદની કથાઓ સંભળાવીએ છીએ, શ્રાપની કથા સંભળાવીએ છીએ, વરદાનની કથા સંભળાવીએ છીએ. ફલાણી સ્ત્રીને આ શ્રાપ લાગ્યો, ફલાણા ઋષિ એને આવી રીતે મુક્ત કરી, ફલાણાને આમ થયું, ફલાણાને આમ થયું. એમાંથી પ્રજા ઘડાય છે. પછી એના મગજમાં એક જ વાત હોય છે, બસ મને કોઈ ઋષિ મળે, મને કોઈ સંત મળે, મને કોઈ સાધુ મળે, મને કોઈ ફકીર મળે, અને બસ મારા માથા ઉપર હાથ મૂકે, મારો બેડો પાર થઈ જાય. એકવાર એક બેનના ત્યાં જમવા ગયેલો, અને જમતા જમતા હજુ જમવા નહીં બેઠેલો, ત્યાં તો એમના છોકરાને બોલાવી લઈ. પેલા શેઠ તો દુકાને ગયેલા, પેલા છોકરાને આમ ધક્કા મારી મારીને આગળ કર્યો, જા બાપજીને પગે લાગ, બાપજીને પગે લાગ. મને કે મહારાજ એના માથા ઉપર હાથ મૂકો ને, માથા ઉપર હાથ મૂકો ને. મેં કહું પણ કેમ, શું કામ છે? અને કે 4 વર્ષથી SSC માં ફેલ થાય છે. 4 વર્ષથી SSC માં ફેલ થાય છે. કે બાપજી આ વખતે તો એવો આશીર્વાદ આપો ને કે જે આ 10 પહેલા આવે છે ને એમાં એનો પહેલો નંબર આવે, એવો આશીર્વાદ આપો. ના મહારાજ, આટલું તો કામ કરવું પડશે. મેં એને કહ્યું, જો એ 4 વર્ષથી SSC માં ફેલ થતો હોય તો એ ડબ્બાને કાં તો હીરા ઘસવામાં મૂકી દે, કાં તો રાજકારણમાં મૂકી દે. તો ભલી થા અને એને ધક્કા મારી મારીને કોલેજમાં ના લઈ જાય, એનું કામ જ નથી. આ 2 ક્ષેત્ર એવા છે, જો હીરા ઘસવામાં પડ્યો બેડો પાર એનો. અને નહીં તો રાજકારણ તો છે જ ને, એના દરવાજા બધાના માટે ખુલ્લા છે, બધાના માટે ઉઘાડા દરવાજા છે. ને મોટા ભાગે તો તમારે જોવું હોય તો જોજો, જે કોલેજોમાં, હાઈસ્કૂલમાં જે વારંવાર ફેલ થતા હોય એ લોકો રાજકારણમાં બહુ પાસ થતા હોય છે. કારણ કે અહીંયા જે ફેલ થાય ત્યાં બહુ પાસ થતા હોય છે. મેં એને પૂછ્યું, બેન આ છોકરો 4 વર્ષથી ફેલ થાય છે, તે ટ્યુશન નથી રાખતી? અત્યારે તો ટ્યુશનનો જમાનો છે, તારે ટ્યુશન રાખવું જોઈએ. મને કે મારા ટ્યુશન રાખીએ છીએ, 2,000 રૂપિયા ટ્યુશન ના આપીએ છીએ, ટ્યુશન રાખવા છતાંય પાસ નથી થતો? કે ના. તો બેન તે 4 વર્ષના 8,000 રૂપિયા ટ્યુશનમાં આપ્યા, અને હવે હું તારા હાથમાં આવ્યો ને 1 ટંક જમાડીને ત્યારે પહેલો નંબર લાવવો છે? હું એને પહેલો નંબર લાવવાનો આશીર્વાદ આપું ને એના બદલામાં તું મને 1 ટંક જમાડે અને પેલા માસ્તરોને 8,000 રૂપિયા આપ્યા, મારો કસ કાઢવો છે તારે? આ અમારું ઘડેલું માઇન્ડ છે, આ અમારું ઘડેલું મસ્તિષ્ક છે. અને આ મસ્તિષ્ક એટલા વ્યાપક પ્રમાણમાં છેલ્લા 40 વર્ષમાં આ વધ્યું છે, ઘટ્યું નથી. આ દેશમાં ચમત્કાર પ્રિય, અને જેટલી ચમત્કાર પ્રિયતા વધે એટલી અધ્યાત્મ ભાવના ઘટે. આ બે તુલના કરી લે. જ્યાં ચમત્કારો થતા હશે ત્યાં અધ્યાત્મ નહીં. અને હું આંખ મીચીને કહી દઉં કે જ્યાં વ્યવસ્થિત રીતે ચમત્કારોની વાતો થતી હશે ત્યાં પાખંડ રહેવાનું ને રહેવાનું જ. પાખંડ વિના ચમત્કારો હોય જ. તો પેલો વૈજ્ઞાનિક એપ્રોચ છે, આપણો એપ્રોચ છે અતિ શ્રદ્ધાનો, ચમત્કારનો એપ્રોચ છે. અને એ અમે એટલા માટે ઘડીએ છીએ કે હું એમ માનું છું કે આપણા ત્યાં ધાર્મિક ક્ષેત્રમાં 4 પીરિયડ આવ્યા છે, 4 પીરિયડ. અને આ ચારેયને હું બહુ સંક્ષિપ્તમાં હું તમને કહીશ સમય પ્રમાણે. પહેલો જે પીરિયડ છે એને હું વૈદિક પીરિયડ અથવા ઋષિ પીરિયડ કહું છું. બીજો જે પીરિયડ છે એને હું શ્રમણ પીરિયડ અથવા સાધુ પીરિયડ કહું છું. ત્રીજો જે પીરિયડ છે એ પૌરાણિક પીરિયડ છે. અને ચોથો છેલ્લો જે પીરિયડ છે એ સુધારકોનો પીરિયડ છે. તમે આ 4 પીરિયડમાં ધર્મને આમ વળેલો જોશો વાંકો ચૂકો. કારણ કે જે મેં ગતિ કહ્યું ને, જગત ગતિશીલ છે, એમ ગતિ કદી પણ સીધી નથી હોતી. ઇલેક્ટ્રિકનો એરો જોજો તમે, વીજળીનો એરો જોજો, આમ 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 આમ. એ આગળ જાય પાછી આવે, આગળ જાય પાછળ આવે, આગળ જાય પાછળ આવે. તમારા ઘરની આ દશા, તમારી દુકાનની આ દશા, તમારી વ્યક્તિગત જીવનની આ દશા. કોઈ વાર તમે આગળ જાઓ, વળી થોડા પાછા આવો, વળી પાછા આગળ જાઓ. કદી એવું ના બને કે તમે સીધા 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 ચાલ્યા જ કરો. 360 દિવસ તમે સીધી રીતે એક જ સ્પીડમાં ચાલ્યા કરો. કદી એવું બની જ ન શકે.
ગતિના માટે આ અનિવાર્ય નિયમ છે. આગળ જઈને પાછા આવો, પાછા આગળ જાઓ, ફરી પાછા આવો. એમ આપણા ત્યાંનો સૌથી પહેલો પીરિયડ જેને હું કહેવા માંગુ છું એ ઋષિ પીરિયડ છે, વૈદિક પીરિયડ છે. અને વૈદિક પીરિયડમાં માસ્ટર બીબુ ઋષિ છે. એ આખા સમાજનું મગજ ઘડનારું જે બીબુ, માસ્ટર બીબુ છે એ ઋષિ છે. અને ઋષિ કોણ છે? નદીના કિનારે પોતાનું ગુરુકુળ બાંધે છે. કોઈ ફંડફાળો નહીં, કોઈની પાસે યાચના નહીં, કોઈની પાસે પૈસો નહીં માગવાનો. વિદ્યાર્થીઓને પોતે શ્રમ કરીને લાકડા લાવે છે, ઘાસ લાવે છે, ઝૂંપડા બનાવે છે, લીપે છે, ઘૂંપે છે, બસ ગુરુકુળ તૈયાર. કારણ કે માસ્ટર બીબુ જો માગતું થઈ જાય, માસ્ટર બીબુ જો યાચના કરતું થઈ જાય તો એ કદી પણ સત્યની પ્રતિષ્ઠા નહીં કરી શકે. અને ધર્મની પ્રતિષ્ઠા સત્ય ઉપર થતી હોય છે. એ એક સંપુટ છે, બે કોડિયા વચ્ચે ધર્મ રહેતો હોય છે. નીચે સત્ય, ઉપર ન્યાય, વચ્ચે ધર્મ. સત્ય ન્યાયના વચ્ચે ધર્મ. સત્ય જે આપે, સત્યની પ્રતિષ્ઠા જે કરાવી આપે, એનું નામ બ્રાહ્મણ છે, એનું નામ ઋષિ છે, એનું નામ સાધુ છે, સંત છે. અને ન્યાયની પ્રતિષ્ઠા કરાવી આપે એનું નામ નેતા છે, એનું નામ રાજા છે. નેતા, રાજ, ન્યાયની પ્રતિષ્ઠા કરાવી આપે. હવે તમે માનો કે તમારી પાસે સત્ય નથી, તમારી પાસે ન્યાય નથી, માત્ર ધર્મ છે, એ તો રૂઢિઓ છે, એ તો મળદું ઉપાડીને ફરો છો. જેમાં સત્ય ના હોય, જેમાં ન્યાય ના હોય, પછી તમે સવારથી સાંજ સુધી કેટલી વાર મંદિર મસ્જિદના ચક્કર કાપો છો, એ તો રૂઢિઓ છે, માત્ર એક મળદું ઉપાડીને ફરો છો. હા, સત્યનો આધાર આપવો છે. અને જયારે સત્યના આધારની હું વાત કરું છું તો હું તમને બે દાખલા આપીશ. તમે રામાયણ જુઓ, તમે મહાભારત જુઓ. આ બંનેની અંદર એક બહુ મુદ્દાનો ફરક તમને લાગશે. મહાભારતમાં દ્રૌપદીના ચીર સભા વચ્ચે ખેંચાયા, અને ચીર ખેંચનાર સગો દિયર છે, કોઈ બીજો દુશ્મન નથી, સગો દિયર છે, એક જ વંશમાં જન્મેલો. અને જયારે ચીર ખેંચાતા હતા ત્યારે ભીષ્મ બેઠા હતા, દ્રોણ બેઠા હતા, કૃપાચાર્ય બેઠા હતા, એકથી એક મહારથીઓ બેઠા, શસ્ત્ર શૂર ધનુર્ધારીઓ બેઠા હતા. પણ કોઈ ઊંચું માથું કરીને એમ કહી ના શક્યું કે આ અબળાની લાજ ના લૂંટાય. કેમ? એ શસ્ત્રશૂર હતા, વાકશૂર નતા. શસ્ત્રશૂર હતા. અને શસ્ત્રશૂર હતા એટલે રણમાં તો મર્દાનગી બતાવી શકે, પણ જ્યાં સાચી વાત કહેવાની હોય ત્યાં પછી માથું નીચું ઘાલે, જવા દો ને, કરવા દો ને. આપણી લોકસભામાં અને આપણી વિધાનસભામાં ઘણા ભીષ્મો ભેગા થયા છે. આપણી લોકસભા અને વિધાનસભામાં બધા કેટલાય દ્રોણાચાર્યો ભેગા થયા છે. એ કે દુર્યોધન લીલા લહેરકાર, અમે આંગળી ઊંચી કરી આપશું. તારે જ્યારે પણ જે વોટની જરૂર પડે, જે મતની જરૂર પડે, અમને કહેજે, અમારો હાથ તો હંમેશા તારા પક્ષે ઊંચો જ છે. પ્રજાની દુર્ગતિ દુર્યોધનથી નથી થતી હોતી, કારણ કે દુર્યોધનનું બળ તો ભીષ્મ, દુર્યોધનનું બળ તો દ્રોણાચાર્ય છે. એ લોકો સંતાપ કરે. જયારે પેલું તલાક બિલ પાસ થયું ત્યારે મારે ત્યાં 3-4 એમપીઓ આવેલા આશ્રમમાં, ઓળખીતા. મેં એમને પૂછ્યું કે આ બિલ પાસ થયું, તમે એમાં સંમત છો? અને કે ના. તો સંમત નથી તો પછી તમે આમાં હાથ કેમ કર્યો એની સંમતિમાં? બાપજી શું કરીએ, આપણું કેરિયર સાચવવા માટે હાથ કરવો પડે. એ કેરિયર એટલે શું? ના, એ તો જો ના કરીએ તો ફેંકાઈ જઈએ ને પછી તો અમારો કોઈ ક્લાસ જ ના. તમે જોયું, એ જે પેલા રોબોટ હતા ને હાથ ઊંચો કરનારા, એને પ્રજાએ ફેંકી દીધા, બિલકુલ ફેંકી દીધા. અને જે ફેંકાઈ ગયો હતો, જે પોતાની સત્યનિષ્ઠાના કારણે જે માણસ ફેંકાઈ ગયો હતો, કોણ ફેંકાઈ ગયો હતો? નહીં, એક પેલો ખાન હતો ને, આરિફ મોહમ્મદ ખાન. જે આરિફ મોહમ્મદ ખાન જે આ સત્યના ખાતર જે ફેંકાઈ ગયો હતો, લોકોએ કહ્યું ખલાસ, આનું કેરિયર ખતમ થઈ ગયું. આજે તમે જુઓ તો એથી વધારે સારી જગ્યાએ આવ્યો છે. કારણ કે ગતિ આમ જાય પછી આમ આવે, પછી આમ જાય પછી આમ આવે. તમારામાં એટલી હિંમત હોવી જોઈએ કે સત્યની પ્રતિષ્ઠા કરતા કદાચ મારે ફેંકાઈ જવું પડે તો હું ફેંકાઈ જઈશ. લાલ બહાદુર શાસ્ત્રી ફેંકાઈ ગયા હતા, ગાંધીજી કેટલી વાર ફેંકાઈ ગયા હતા, પણ ફરી પાછું તમારી ગતિ એ તરફ આવે. પણ તમે એવી જ ઈચ્છા રાખો કે 12 વાગ્યાનો સૂર્ય કાયમ આવો ને આવો તપતો રહે, તો ના તપે. તમે આશીર્વાદ લેવા જાઓ તો ઘણા પગના આશીર્વાદ લઈ આવ્યા, કોઈ હાથના લઈ આવ્યા, બધા ફેંકાઈ ગયા. કારણ કે એ તો રોબોટ હતા, રોબોટ. એ લોકસભાની કોઈ શોભા નથી, તો બધા આંગળી ઊંચી કરનારા હતા.
અને એના કારણે મહાભારતમાં તમે જોશો તો સભા વચ્ચે દ્રૌપદીના ચીર ખેંચાયા છે અને એને રોકનાર એક માણસ નથી નીકળ્યો ઉભો થઈને. ત્યારે રામાયણમાં તમે જુઓ, રામાયણમાં જયારે સીતાજીનું હરણ કર્યું, હરણ કરતી વખતે પહેલા મારીચને સાધ્યો. મારીચે કહ્યું, નહીં, આ ખોટું કામ છે. રાવણ, આ ખોટું કામ છે. તું મારો ભાણેજ ખરો, પણ આ રસ્તો સારો રસ્તો નથી, આ વિનાશનો રસ્તો છે. જો સત્યની પ્રતિષ્ઠા થઈ. ભલે માન્યો ના માન્યો એની વાત, પણ કેનારે સાચી વાત તો કઈક ન. હું તમને એક ખાસ ભલામણ કરું છું કે તમે કોઈ ઊંચામાં ઊંચી જગ્યાએ હો કે નીચામાં નીચી જગ્યાએ હો કે કોઈ પણ જગ્યાએ હો, એકાદ માણસ એવો રાખજો જે તમને સાચી વાત સંભળાવી શકે. અને તમારા પોતાની સ્થિતિ એવી રાખજો કે સાચી વાત તમે હિંમતથી સાંભળી શકો. નહીં તો તમારી ચારેય તરફ શું પેલા જમતી વખતે ઉપયોગમાં લેવાય છે ને, ભલે એ બધા ભેગા થશે. અને એ બધા ભેગા થશે ને તો જે દિલ્હીની દશા થઈ એ તમારી થશે. દિલ્હી વાળાની જે દશા થઈ, એક સાચે એક ચંદ બારોટ જેવો માણસ રાખજો જે પૃથ્વીરાજને ટકોર કર્યા કરે કે પૃથ્વીરાજ અત્યારે આ કામ કરવાનું છે. ભલે અડખો થાય, ભલે એને લોકો ફેંકી દેતા હોય, અને આ કામ ધર્મગુરુનું છે. ત્યારે રામાયણમાં તમે જુઓ, મારીચે કહ્યું આ ખોટું કામ થઈ રહ્યું છે, મંદોદરીએ કહ્યું કે આ ખોટું કામ છે, તમે સીતાજીને પાછી આપી આવો. પેલો ઊંઘણસિંહ કુંભકર્ણ હતો, એને કહ્યું કે આ ખોટું કામ છે, આ મોટું પાપ કર્યું. તે વિભીષણે કહ્યું, મેઘનાદે કહ્યું, જેટલા છે એના સસરાએ કહ્યું, રાવણના સસરાએ કે આ મહાપાપ. એના સેનાપતિએ કહ્યું, મને તમે લંકામાં એક માણસ એવો બતાવો જેણે રાવણનું સમર્થન કર્યું હોય. વાહ રાવણ, બહુ સારું કામ કર્યું. જો લંકાના ખૂણે ખૂણે એનો વિરોધ કરનારા માણસો હોય તો લંકાની પાસે એક સંસ્કૃતિ હશે. લંકા રાક્ષસોની નગરી નથી, રાવણ પોતે રાક્ષસ નતો. તમે શાંતિથી વિચાર કરો, જેના ત્યાં આટલા માણસો સાચું બોલનારા હોય, રાવણ જેવા ચક્રવર્તી રાજાના આગળ છાતી કાઢીને બોલનારા હોય, એના ત્યાં કઈક સંસ્કૃતિ હશે. અને એ સંસ્કૃતિનું પરિણામ હતું કે 10 મહિના સુધી સીતાજીને રાખી અને રાવણ આંગળી ના અડાડી શક્યો. સીતાજી હેમખેમ રહી શક્યા 10 મહિના સુધી. હા, લોભ આપ્યો, લાલચ આપી, ભય આપ્યું, પણ રાવણે મરતા સુધી કદી આંગળી નથી અડાડી. અને જેણે 10 મહિના સુધી આંગળી નથી અડાડી એનું પૂતળું બાળવાનું ના હોય. તમે એક દિવસ તો બતાવી આપો, દુશ્મનની પત્નીને રાખીને એક દિવસ તો બતાવી આપો, પછી જુઓ તમે મોટો કે રાવણ મોટા. તમે એક દિવસમાં એની દશા શું કરીને બેસો. પણ જેને પોતાની બહેનના નાક કાન કાપી નાખેલા, એટલી દુર્દશા કરેલી, એની પત્નીને 10 મહિના સુધી એને રાખી છે, પણ આંગળી નથી અડાડી. ક્યાં સંસ્કૃતિ, ક્યાં છે? અને અહીંયા છે તો કેમ છે? કારણ કે સત્યની પ્રતિષ્ઠા છે. અને સત્યની પ્રતિષ્ઠા કોણે કરી છે? એની પત્નીએ, એના ભાઈઓએ, એના પુત્રોએ, એના પુરોહિતોએ, એક માણસે સત્યની પ્રતિષ્ઠા કરી છે. બધા ભીષ્મ જેવા કે દ્રોણ જેવા નથી. એટલે હું તમને કહું છું કે શસ્ત્રશૂર કરતા વાકશૂર છે ને એ ઘણો મહાન છે. વાકશૂર પ્રજાનું માઇન્ડ ઘડતો હોય છે, પ્રજામાં ધર્મની સ્થાપના કરતો હોય છે. બાકી તો સારંગી વગાડો, ખમા બાપુ, ખમા બાપુ, ખમા બાપુ, તમને જે ગમે એ ખરું, તમને જે ગમે એ ખરું. એકવાર એક ભાગવત સપ્તાહમાં મારે જવાનું થયું. મારા મિત્ર હતા, સાધુ હતા, મારા હાથે ઉદ્ઘાટન રાખ્યું અને મને લઈ ગયા. લઈ તો ગયા, પણ બિલકુલ બધા ક્લાસ પાડેલા, સાબે બધા ગાદલા વાળા, પછી બીજા, પછી ત્રીજા, પછી બિલકુલ લોઅર ક્લાસ. એમાં બન્યું કે સામે જે ગાદલામાં પહેલી જ પંક્તિમાં જે માણસ બેઠેલા, એ બેઠેલા નહીં પણ મોટા તકિયા ઉપર આડા પડે, અને આડા પડ્યા અને ઊંઘેલા. પછી મને કે પ્રવચન કરો. મેં કહું પ્રવચન તો કરું, પણ મારી દ્રષ્ટિ પેલા વારંવાર ઊંઘતા માણસ ઉપર જાય છે અને મને પછી ઊંઘ ચડે, બગાસા આવે, એટલે તમે એને જગાડો. મને કે ના હો, જગાડવાનું નથી, એમને ઊંઘવા દો, એમ ઊંઘવા દો. કેમ એમ? મને કે એ દૂધણી ભેંસ છે, દૂધણી ભેંસ. આપણે તો દૂધ સાથે કામ છે, કે જાગે તોય ભલે એને ઊંઘે તોય ભલે, એ તો દૂધણી ભેંસ છે. મેં કહ્યું દૂધણી ભેંસ એટલે? તમને ખબર છે કે આ 7 દિવસ જે સપ્તાહ થવાની છે, એ 7 દિવસ માટે જેટલા ચોખા જોઈએ એ બધા ચોખા એમના તરફથી આવવાના છે. બધા જમણવારના બધા ચોખાનો ખર્ચો એમણે ઉપાડ્યો છે. એમની એટલા માટે તમે એને ગાદી તકિયા ઉપર સુવાડ્યા છે. અને હું તમને શું વાત કરું, એ સુતેલા તો સુતેલા, પણ પેલું ધોતિયું પહેરેલું તેની પાટલી આખી ખસી ગયેલી, ભાન નહીં રહેલું. નસકોરા વગાડે, એના પગ આમ આગા પાછા કરતા કરતા
તો હવે બરાબર, સારું, લોકો તો પાછળ હતા એટલે, પણ અમને જ દેખાય, લોકોને કઈ દેખાય નહીં. આ સત્યની પ્રતિષ્ઠા નથી. એટલે હિરણમયેન પાત્રેણ સત્યસ્યાપી હિતમ મુખમ, ઉપનિષદ કહે છે. સત્યનું મુખ સોનેથી ઢંકાઈ ગયું છે. આ ગુરુ, આ સાધુ સપ્તાહો કરશે, હજારો સપ્તાહો કરશે, સત્યની પ્રતિષ્ઠા નહીં કરી શકે. કારણ કે એને ચોખા જોઈએ છે, કારણ કે એને ફંફાળો કરવો છે. એ સત્યની પ્રતિષ્ઠા નહીં કરી શકે. એ તો રાજી, બસ બરાબર, તમે રાજી રહો ને અમે રાજી રહી. ત્યારે ઋષિ પિરિયડમાં તમે જુઓ છો, એ ગુરુકુલ કરે છે, ફંડફાળો નથી કરતા. અને એટલા માટે રાજાના આગળ ખુમારીથી જીવે છે. રાજા આવે કે નગર શેઠ આવે, તું તારા ઘરનો, બરાબર છે, અમારે તારું કશું જોઈતું નથી. એ ખેતી કરે છે, ગાયો રાખે છે, એ લીંપણ ઘૂંપણ કરે છે, એને પત્ની છે, એને બાળકો છે, આ બધું છે. અને બાળકોને ભણાવીને સમાજને પાછા આપે છે. 24 વર્ષની ઉંમર થાય એટલે છોકરાઓને પાછા આપે, જાઓ ઘર ભેગા, નાગરિક બનો, સારા નાગરિક બનો, મહાન નાગરિક બનો. આ ઋષિ પિરિયડ છે. એટલું જ નહીં, હું તો તમને એટલે સુધી કહું કે ઋષિ પિરિયડમાં, વૈદિક પિરિયડમાં સકારાત્મક જીવન છે. સકારાત્મક જીવન એટલે સુખનો સ્વીકાર. અમારા ખેતરો લીલા હોય, ખેતરોમાં ખૂબ અનાજ હોય, અમારી ગાયો ખૂબ દૂધ દેનારી હોય, અમારું રાષ્ટ્ર મહાન હોય, સ્વસ્તિ સામ્રાજ્યમ ભૌજ્યમ મહારાજ્યમ આધિપત્યમયમ આ સમુદ્ર પર્યંત એક રાડૈતી. અમારા યોદ્ધાઓ ધનુષ્બાણ વાળા હોય, અમારા ઘોડાઓ સારા હોય. તમે જોશો તો એમાં સંસારની કામના છે. અને આ સકારાત્મક જીવન છે. એટલે નહીં, એથી હું આગળ કહું, વિશ્વામિત્ર ધનુર્વેદના આચાર્ય છે. ધનુર્વેદ, ધનુષ કેમ બનાવવા, ધનુષને કેમ છોડવા, દ્રોણાચાર્ય ધનુર્વિદ્યા શીખ. એટલે શસ્ત્રને એલર્જી નથી, પણ શસ્ત્રના સાથે સંમત છે. એથી વધારે હું તમને કહું, કામશાસ્ત્રનો રચનારો વાત્સ્યાયન ઋષિ છે. પણ એને જેના પ્રત્યે લોકો સુખ કરે, ઘૃણા કરે, એ શાસ્ત્ર 2-2,500 વર્ષ પહેલા એવું રચ્યું છે કે આજે આખી દુનિયામાં આજે પણ એનું માન છે. લોકો એને પ્રમાણ તરીકે માને છે. આ ઋષિ છે. અને આ જીવનની સમગ્રતા છે. ખંડિત જીવન નથી, જીવનની સમગ્રતા છે. જીવનમાં એક પૂરી દ્રષ્ટિ છે. અને પૂરી દ્રષ્ટિ હોવાના કારણે તમે એક ઋષિ પિરિયડનું જુદું સ્થાન જોશો. પછી આપણા ત્યાં બીજો પિરિયડ આવ્યો, એને હું સાધુ પિરિયડ કહું છું. ઋષિમાં અને સાધુમાં શું ફરક છે? સાધુ ગાય નથી રાખતો, સાધુ ખેતી નથી કરતો, સાધુ મઠ આશ્રમ નથી બાંધતો, સાધુને પત્ની નથી, બાળકો નથી. સાધુ માત્ર વિચરણ કરે છે, ગ્રસ્તના ત્યાં જઈને ભિક્ષા લઈ આવે છે. એટલે એનો પોતાનો આહાર છે, એ આહાર પણ કોઈને આધીન છે. ત્યારે એ પ્રત્યુપકાર શું કરે છે? સવાર સાંજ સત્સંગ કરે છે. સાંજે થોડી કથા સંભળાવી દે, સત્સંગ. અને કથામાં શું સંભળાવે છે? બસ આ ચમત્કાર, અધ્યાત્મ અને અધ્યાત્મની પરાકાષ્ઠા ચમત્કાર. અને અધ્યાત્મમાં વારંવાર એકની વાત સંભળાવવાની. જીવન નશ્વર છે, જીવન ક્ષણભંગુર છે, કાલ મરી જવાનું છે, સાથે કંઈ આવવાનું નથી. અરે તમે તો કેટલી વાર ઇન્દ્ર થયા, કેટલી વાર મચ્છર થયા, કેટલી વાર તમે કેટલા ભાવ ભોગવ્યા, કેટલા ચક્કર તમે 84 લાખના ભોગવ્યા, કેટલા પુણ્ય ભેગા થયા ત્યારે તમને મનુષ્યનો અવતાર મળ્યો. અમારે સાધુઓ તો કેટલીક વાર, અને મોટા ભાગે સાધુઓ આગળ કથા સાંભળવા માટે ડોસા ડોશીઓ આવતા હોય છે. એ ડોસાઓને કહેતા હોય છે, તમારે આંગણે પેલો જે ડાઘિયો કૂતરો બેઠો બેઠો ઘરમાં ટગર જોયા કરે છે, કોણ છે, તમે ઓળખો છો? કે ના, અરે એ તો તમારો દાદો છે. હે, મારા પછી પેલા લોકો આમ માથો હલાવે, હા મહારાજ, એનો જીવ તમારા છોકરામાં રહી ગયો મરતી વખતે, એટલે ટગર પેલા છોકરાને જોયા કરે છે. હવે બિચારું કૂતરું તો રોટલાને જોયા કરે છે, એને કઈ એના છોકરાના સાથે કઈ લેવા દેવા નથી. પણ અમે બધું એવું ગોઠવી દઈએ, એ બેઠો તમારા પેલા છોકરામાં એનો જીવ રહી ગયો છે મર્યા પછી, એટલે છોકરાને જોયા કરે છે. અને આ બધા અમારા શ્રોતાઓ એવા કે એમાંથી એકે ઉભો થઈને એમ ના કે મહારાજ એ ડાઘિયો કૂતરો મારો દાદો નહીં પણ તમારો દાદો હોવો જોઈએ. તો બધા આમ માથું હલાવે છે કે હા મહારાજ સત્ય વચન, સાચું વચન. અરે બળદ થવું પડશે, ભેંસો થવું પડશે, ફલાણું થવું પડશે, કાંઈ ભેગું આવવાનું. અને એમાં એની કરોડરજ્જુ ક્યાં આવી ગયો? વૈદિક પિરિયડમાં અને આ શ્રમણ એટલે સાધુ પિરિયડમાં બે મુદ્દાની આખી દ્રષ્ટિ બદલી. વૈદિક પિરિયડમાં સુખ છે ને એ સ્વીકાર્ય છે, જ્યારે અહીંયા સુખ ત્યાજ્ય છે. તમે સોનાના દાગીના પહેરશો તો એ શું, આરસપાનના બંગલામાં રહેશો તો એ શું, અને
મર્સિડીઝ જેવી ગાડીમાં બેઠીને ફર્યા તોય શું? ઓહા, કશું જ નથી. મરી ગયા એટલે બસ ખલાસ, કઈ જ નહીં. અને રોજ દૂધપાક ખાશો તોય શું? અરે દૂધપાક તો ખાધો એટલે શું કરવું? ત્યાં દૂધપાક જ રહે. તમે એવી ઈચ્છા રાખો છો કે અમે જે દૂધપાક ખાઈએ 6 મહિના સુધી એમને પેટમાં પડ્યો રહે, જેમ ફ્રીજમાં પડ્યો રહે છે એમ અમારા પેટમાં પડ્યો રહે? અને જેના પેટમાં એનું રૂપાંતર નથી થતું એને જઈને પૂછો તો ખરા કે એ શું કહે છે? એ કહે છે, ભાઈ સાહેબ ડોક્ટર, એક રોટલી હજમ થાય એવી દવા આપો. અરે આ તો કુદરતી પ્રક્રિયા છે. તમારું દૂધપાક રૂપાંતર થાય, એનું મળમૂત્ર થાય, એથી વધારે બીજું કોઈ કલ્યાણકારી વિકલ્પ જ નથી. મને એક માણસે કહ્યું, અરે મહારાજ, આ નાકમાં લીંટ આવે છે. મેં કહું કાપી નાખો. જો એનાથી બહુ ત્રાસી ગયા હો તો પછી કાપી નાખો. શું મગજમાં કેવી કેવી વાતો બેસાડી. હવે નાકમાં લીંટ ના આવે તો શું ડીઝલ આવે? તમે આમ કાઢો ને ડીઝલ તો તમારે તો ગાડીઓ લઈને જ લોકો ઉભા રહે. મહારાજ જરા ખંખેરજો તમારે. કઈ પ્રકારની વાતો ઘડી છે? આવી વાતો સતત ઘડવાના કારણે જીવનમાં નકારાત્મકતા, અને નકારાત્મકતા આવે એટલે ગતિ સમાપ્ત થઈ જાય. પેલા લોકો ચંદ્ર સુધી પહોંચ્યા ને તમે કેમ ના પહોંચી શક્યા? કારણ કે શું કરવું છે? ચંદ્રમાં જઈને શું કરશો? મરી તો જવાનું જ છે ને. લો, કોઈ ચંદ્રમાં ગયા ને કોઈ હિમાલય ઉપર ચડ્યા ને કોઈ કંઈ કર્યું ને અંતે તો મરી જ ગયા ને. હવે મરી એટલે ભારતની પ્રજાનો સામાન્ય રીતે જે ટોન જુઓ ને એ મુમૂર્ષુ પ્રજા છે, પેલી જીજીવિષુ પ્રજા છે. એને એમ છે કે જીવતા જીવતા મારે કંઈક કરવું છે. જેમ હમણાં આ નવા વરાયેલા પ્રમુખે કહ્યું કે આપણે મરી જઈએ એના પહેલા કંઈક પ્રદાન કરવું છે. હવે અહીં જન્મતાની સાથે જ બાળકને શીખવાડવામાં આવ્યું છે, અરે તું તો પાણીનો પરપોટો છે, તું તો પાણીનો પરપોટો છે. એક જરાક ફૂંક વાગીને ફૂટી ગઈ. ભાઈ ફૂટશે ત્યારે ફૂટશે, પણ હમણાં તો એને રહેવા દો. અત્યારથી ફોડવાનું શું કામ માંડ્યું? અત્યારથી સતત પરપોટો છે, પરપોટો છે, પરપોટો છે. હવે એના કારણે એનું મગજ છે ને એ નકારાત્મક મગજ બને છે. અને નકારાત્મક મગજ બને છે એટલે અહીં નકારાત્મકતાના કેન્દ્રો બે છે. એક પૈસો અને બીજું સ્ત્રી. એને નકારાત્મક ના કહે. પૈસો તો પાપ છે, પાપ વિના પૈસો આવે નહીં. ત્યારે હવે શું કરશો? સાધુ થઈ જાઓ, ભિક્ષુક થઈ જાઓ, બસ ભિક્ષા માગી લો. પ્રારબ્ધથી જે મળે એ બરાબર છે. એટલે આ નકારાત્મક તમારું ક્રીમ વાસ્કો ડી ગામા કેમ ના બન્યું? તમારું ક્રીમ કોલંબસ કેમ ના બન્યું? તમારું ક્રીમ સિકંદર કેમ ના બન્યું? નેપોલિયન કેમ ના બન્યું? આ દેશમાં ઓછી પ્રજા નથી, પણ મગજ જે ઘડાયું હતું ને એ નકારાત્મક મગજ હતું. શું કરશું? લો, આપણે દુનિયા ઉપર રાજ કર્યું અને વચ્ચે જ મરી ગયા તો પછી કરશો શું? અરે તમે તો ઇન્દ્રનું રાજ્ય ભોગવીને આવ્યા છો, અને ઇન્દ્રના સુખમાં અને ભૂંડના સુખમાં કશોય ફરક નથી. આવું અમે શીખવાડીએ બધાને. એક ભૂંડ ને ભૂંડણી એ ગટરમાં પડ્યા જે આનંદ માણે છે એ જ આનંદ છત્રી પલંગમાં ઇન્દ્ર માણે છે. એમાં કશો જ ફરક નથી. એટલે આપણે બધા ભૂંડ જેવા થઈ ગયા, ગટર તરફ વળી ગયા. હવે ઇન્દ્ર થઈને પાછું આ માથાકૂટ કરવી એના કરતા ગટર ઉપર ઝોંપડપટ્ટી બનાવી દો ને. બસ જાત જાતની ગટરો ઉપર મુંબઈમાં જુઓ, અહીં વિસનગરમાં હશે થોડી ઘણી, બસ નહીં નથી ગણીએ છે હોય, બને જ નહીં. અમારો ઉપદેશ નકામો જાય જ નહીં. અને તમારે એને આખી જિંદગી ઝોંપડપટ્ટીમાં રાખવું હોય તો એ રહેશે શાંતિ. એ ઝોંપડપટ્ટીમાં રહેનારો એક માણસ મારે આશ્રમમાં આવ્યો, બહુ ઉશ્કેરી ગયેલો. મેં કહ્યું કેમ શું છે? મને કે નહીં, ગમે તો ગમે એમ થઈ જાય, પણ આ તારીખે અમારે અયોધ્યામાં આ શિલાન્યાસ કરવો છે ને કરવો જ છે. લોહીની નદીઓ વહેતી હોય તો વહી જાય અને જે થવું હોય થાય, પણ આ તો અમે કરીને જ રહેવાના છે. મેં કહ્યું બરાબર છે ભાઈ, હું તને જાણું છું, તું ઝોંપડપટ્ટી ઉપર તારું ઝોંપડું છે ને? કે હા મહારાજ, હું જાણું છું. તારું છોકરું મારા દવાખાનામાં દવા લેવા આવે છે એને તું? કે હા મહારાજ, આજે દવા લેવા જ આવ્યો છે. અને તારા છોકરાના પાંસળા દેખાય છે, એને રોજ 200 ગ્રામ સવારે ને 200 ગ્રામ સાંજે દૂધની જરૂર છે. તું પહેલા દૂધની વ્યવસ્થા કર. મને કે આવતા જન્મમાં દૂધ કરશું. આ જન્મે દૂધ નહીં મળે તો આવતા જન્મે દૂધ લઈશું, પણ આ કામ તો અમારે આ જન્મે જ કરવું છે. આનું નામ ઇમોશનલ પ્રજા છે. આવતા જન્મે દૂધ પીશે, આવતા જન્મે બાકીના બધા કામ કરશે. આપણે તો ઘણા જન્મો લાંબા કરી દીધા છે એટલે કઈ ચિંતા નથી. બીજો જન્મ, ત્રીજો જન્મ, ચોથો જન્મ, ને એટલે એક બહુ મોટું આશ્વાસન છે. પણ જે જરૂરી પ્રશ્ન છે એ પ્રશ્નને હલ નહીં કરે. એને તમે આખી જિંદગી ઝોંપડામાં રાખી શકશો, અને ઝોંપડામાં રહેવાના કારણે કદી આંદોલન નહીં કરે. નેતાઓને વોટ આપશે, જે ઝોંપડામાં રખાવનાર છે એમને વોટ આપશે કે આવો સારું થજો તમારું, અમને અહીં ઝોંપડું મળ્યું.
એ રખાવનારને વોટ આપશે. કારણ કે પ્રજાની કક્ષા છે ને એ મસ્તિષ્ક સુધી પહોંચી નથી શકતી. અને મેં કહ્યું એમ, આખી દુનિયામાં સૌથી મોટામાં મોટું ઝેર હોય તો કયું ઝેર છે? આખી દુનિયાની અંદર સૌથી મોટામાં મોટું ઝેર હોય તો એ ધર્મ જનૂનનું ઝેર છે. અને જે પ્રજામાં એ ધર્મ જનૂનનું ઝેર મોટું છે ને એ કદી સુપર પ્રજા ના થઈ શકે. એ લોહી વહાવશે, ખૂન કરશે, ખૂના મરકી કરશે, આગ લગાડશે, ફલાણું કરશે, ઝોંપડામાં રહેશે, ભૂખે રહેશે, એ કદી ઉપર નહીં આવી શકે. પશ્ચિમની પ્રજા એક ટાઈમે ધર્મ જનૂનમાં પડી. ક્રુસેડોનો ઇતિહાસ જોજો, 3000 યુદ્ધો થયા, પણ પછી ધર્મ જનૂન ઉતરી ગયું. ધર્મ જનૂનનો નિશો ઉતરી ગયો એટલે એમની બુદ્ધિ પ્રયોગશાળામાં ગઈ, અને પ્રયોગશાળામાં ગઈ એટલે પ્રયોગશાળામાંથી આઈન્સ્ટાઈન પેદા થયા, લાખો હજારો. આજે ઢગલા બંધ જો નોબેલ પ્રાઇઝ એમને મળતા હોય તો એનું કારણ આ છે કે એમની બુદ્ધિ પ્રયોગશાળામાં ગઈ. મેં એક મુસ્લિમોની સભામાં પૂછેલો પ્રશ્ન, બધા મોટા ભાગે બધા મુસ્લિમો હતા, અને મેં એમને પ્રશ્ન પૂછેલો, હું તમને એમ પૂછવા માંગુ છું કે તમારી 1 અબજની વસ્તી છે, 1 અબજમાંથી નોબેલ પ્રાઇઝ લેનારા કેટલા નીકળ્યા? મારે બીજું કંઈ નથી જાણવું, મારે આટલું જ જાણવું છે કે તમે નોબેલ પ્રાઇઝ લેનારા કેટલા પેદા કર્યા. અમે તો 60-65 કરોડ છીએ, અને અમે તો બાદબાકી વાળી પ્રજા છે, ભાગાકાર વાળી પ્રજા છે, અમારો તો સરવાળો છે જ નહીં. અમને કોઈએ સરવાળો શીખવાડ્યો જ નહીં.